ગુજરાત જાહેર સેવા આયોગમાં હિસાબી અધિકારી વર્ગ છે. કુલ જગ્યા 20 છે. કેટેગરી વાઇઝ જગ્યા આપેલી છે. અને ક્વોલિફિકેશનની વાત કરું હું તો એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં આવી જશો. પહેલાં એજની વાત કરી લઈએ તો મિનિમમ 20 વર્ષ છે, મેક્સિમમ 37 પૂરા ના હોવા જોઈએ. 21/4/2026ના રોજ 30 વર્ષ પૂરા ના હોવા જોઈએ. એટલે 37 વર્ષ અને એક દિવસ પણ હશે તો કાઉન્ટ નહીં થાય. 37થી ઓછા હોવા જોઈએ, બરાબર. પછી કેટેગરી વાઇઝ છૂટ આપેલું છે. ઈડબ્લ્યુએસ જે છે અને ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, ઓબીસી કહીએ, ઈડબ્લ્યુએસ આર્થિક રીતે નબળા વર્ગ, એ લોકોને 5 વર્ષની છૂટ છે. વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં. ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓ માટે 10 વર્ષ છે. એટલે 10 વર્ષની એજમાં રિલેક્સેશન છે, ઠીક છે. બિન અનામત એટલે જનરલ જે મહિલાઓ છે એને 5 વર્ષની છૂટ છે. શૈક્ષણિક લાયકાતની વાત કરું તો બીકોમ પણ ચાલશે, સીએ કરેલું હોય તો એ ચાલે, આઈસીડબ્લ્યુએ ચાલે, સીએમએ ચાલશે, બરાબર. એટલે નોર્મલ બીકોમ હોય તો એ ચાલે. સેલરી પે સ્કેલ અહીંયા આપેલું જ છે તમને 44,900થી 1,42,400 નિયમ અનુસાર છે, જે ગવર્મેન્ટનું રૂલ્સ રેગ્યુલેશન હશે. પછી પરીક્ષાની વાત કરીએ તો પ્રશ્નપત્ર 1 જનરલ સ્ટડીઝ 200 માર્કના હશે, 3 કલાકનું. પ્રશ્નપત્ર 2 એકાઉન્ટન્સી અને ઓડિટિંગનું 200 માર્કનું, 3 આવરનું, 400નું હશે. મુખ્ય પરીક્ષાની વાત કરું તો ગુજરાતી, ઇંગ્લિશ, જનરલ સ્ટડીઝ, એકાઉન્ટ એન્ડ એકાઉન્ટિંગ 1, એકાઉન્ટ એન્ડ ઓડિટિંગ 2 એવા 900 માર્કના પેપર હશે, ઠીક છે. આ રીતે આપેલું છે તમને. મૌખિક કસોટી છે, પછી પરિણામ ગુણપત્ર, ઠીક છે. આ રીતે ડિટેલ છે આ પીડીએફમાં. લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું, ઠીક છે. તો આ રીતે તમે જો હશો તો અપ્લાય કરી શકો છો. આ ઇંગ્લિશમાં આપેલું છે, ઓકે, ઠીક છે. તો આ વેબસાઇટ છે gpsc.gujarat.gov. ધ ડિટેલ ઓફ એડવર્ટાઇઝમેન્ટ કેન બી સીન ઓન ધ વેબસાઇટ. આ વેબસાઇટ આપેલું છે, આના ઉપર તમે કરી શકો છો. ઓકે.